નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડીટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા A to Z વર્બ્સ. એની અંદર વાત કરીશું લેક્ચર નંબર 7, જેમાં આપણે જોઈશું વર્બ પ્લસ એસ એટલે કે ક્રિયાપદને એસ લગાડવાના નિયમો. તો ચલો શરૂ કરીએ. અહીંયા એક બહુ જ અગત્યની બાબત છે, તે આપણે ધ્યાને લેવાની છે કે સાદા વર્તમાન કાળના હકાર વાક્યમાં જો કર્તા તરીકે હી, શી, ઇટ અથવા એકવચન નામ હોય, એટલે કે ત્રીજો પુરુષ એકવચન હોય તો ને તો જ ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ છે તે લાગે, નહીતર લાગશે નહીં. મતલબ કે ક્રિયાપદનું એસ વાળું રૂપ ફક્ત ને ફક્ત સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચનામાં કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય તો જ લાગે, નહીતર લાગશે નહીં. જોઈએ એસ લગાડવાના નિયમો. તો મોટા ભાગના ક્રિયાપદની પાછળ છે તે એસ લાગતું હોય છે. તો હવે આપણે એ જોવાનું છે કે ઈએસ ક્યાં લાગે. જ્યાં જ્યાં ઈએસ ના નિયમ પ્રમાણે ઈએસ લાગે ત્યાં આપણે ઈએસ લગાડીશું. એ સિવાય દરેક જગ્યાએ આપણે એસ લગાડીશું. ઓકે, એટલા માટે લખ્યું છે કે મોટા ભાગના ક્રિયાપદની પાછળ શું લાગશે? એસ લાગશે. જોઈએ, જેમ કે લર્ન છે તો લર્ન્સ, ડ્રિંક છે તો ડ્રિંક્સ, અટ્રેક્ટ છે તો અટ્રેક્ટ્સ, પ્લે છે તો પ્લેઝ. આમાં કોઈ નિયમો લાગુ નથી પડતા, સ્વર વ્યંજનના કોઈ જ નિયમો નહીં. આપણે હવે જોવાનું છે કે ઈએસ ક્યાં લાગે. જ્યાં જ્યાં ઈએસ ન લાગે ત્યાં આપણે શું લગાડશું? એસ. ઓકે, એટલે હવે પછીના નિયમો આપણી માટે ખૂબ જ અગત્યના સાબિત થશે. તો ચાલો જોઈએ રૂલ નંબર 2, કે જો ક્રિયાપદની પાછળ એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ કે ઝેડ હોય તો એ ક્રિયાપદને આપણે શું લગાડશું? ઈએસ લગાડશું. એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ કે ઝેડ હોય તો ક્રિયાપદની પાછળ શું લગાડશું? ઈએસ લગાડીશું. જો જેમ કે અહીંયા છે ફોકસ તો સિંગલ એસ છે તો અહીંયા શું લાગ્યું? ઈએસ, ફોકસીઝ. અહીંયા છે કિસ, ડબલ એસ છે તો કિસીઝ, ઈએસ લાગશે. અહીંયા એસએચ છે રશ તો રશીઝ. ત્યારબાદ વાત કરીએ, અહીંયા છે ટીચ, સીએચ તો ટીચીઝ. ત્યારબાદ છે મિક્સ, એક્સ તો મિક્સીઝ. ત્યારબાદ ગો, ઓ આપ્યું છે તો ગોઝ. અને ત્યારબાદ બઝ, ઝેડ આપ્યું છે તો બઝીઝ. એટલા માટે આપણે વાત કરી કે ક્રિયાપદના અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ કે ઝેડ દેખાય તો આપણે શું લગાડશું? ત્યાં ઈએસ લગાડીશું. ક્લિયર? આગળ વાત કરીએ કે જો ક્રિયાપદના છેડે વાય હોય અને આ વાય ની આગળ શું હોય? વ્યંજન હોય, એટલે કે એ ઈ આઈ ઓ યુ સિવાય, એ ઈ આઈ યુ સિવાય કોઈ પણ આલ્ફાબેટ તમને દેખાય તો એ વાય છે. વાય નો આપણે શું કરી દેશું? આઈ કરશું ને આઈ કરીને શું લગાડશું? ઈએસ લગાડશું. આગળ ઈડી લગાડતા ને એવી રીતે ઈએસ. સેમ એક્ઝામ્પલ લઈએ, ટ્રાય તો વાય છે ને વાય ની આગળ વ્યંજન છે, મતલબ આ એ ઈ આઈ ઓ સિવાય નો આલ્ફાબેટ છે ને, તો વાય નો શું થઈ જશે? આઈ, અને આઈ કરીને શું લગાડશું? ઈએસ. આગળ ટી આર એમ નામ, એટલે ટ્રાઈઝ આવી રીતે થશે. જો એક્ઝામ્પલમાં ટ્રાય, ટ્રાઈઝ, એપ્લાય, એપ્લાઈઝ, ફ્લાય, ફ્લાઈઝ. અહીંયા નિયમિત અનિયમિત એવું કાંઈ ન હોય હો ભાઈ, એટલે અહીંયા ધ્યાન રાખજો. એસ લગાડવા નિયમો બધી જગ્યાએ એસ લાગશે, જ્યાં જ્યાં ઈએસ ન લાગે ત્યાં. એટલા માટે ઈએસ ક્યાં ક્યાં લાગે છે એ આપણે નિયમ જોવાનો છે. રૂલ નંબર 2 જોયું, એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ કે ઝેડ હોય તો ઈએસ લાગશે. આ ઉપરાંત ક્રિયાપદના છેડે વાય હોય ને વાય ની આગળ શું હોય? વ્યંજન હોય તો વાય નો આઈ કરીને શું લગાડશું? ઈએસ લગાડશું. ક્લિયર? રૂલ નંબર 4, કે ક્રિયાપદને અંતે વાય હોય ને વાય ની આગળ માત્ર ને માત્ર શું હોય? સ્વર હોય, એટલે કે એ ઈ આઈ ઓ યુ હોય તો ફક્ત ને ફક્ત શું લાગે? એસ લાગશે. જો પ્લે, પ્લેઝ, સેઝ, બાય, બાયઝ. ક્લિયર ને? ક્રિયાપદ અંતે વાય, વાય ની આગળ શું છે? સ્વર, એટલે ફક્ત ને ફક્ત શું લાગે? એસ લાગશે. આગળ વાત કરીએ. બસ આટલા જ નિયમો છે. જો ક્રિયાપદને એસ લગાડવાના નિયમો. આઈ હોપ you understand very well. Thank you.